રાજકોટમાં એમ કહીને ઘૂંટાનું વેચાણ જ સૌથી પહેલું ગોરધનભાઈએ શરૂ કર્યું છે. 200 કિલો રેગ્યુલર ઘૂંટો બનાવે છે. આટલા વર્ષમાં સૌથી પહેલા કોને શરૂઆત કરી હતી? આટલા વર્ષમાં પહેલી જ ઘૂંટાની શરૂઆત મેં કરી હતી રાજ પેલેસ એપાર્ટમેન્ટની સામે, અને હવે હું અહીંયા સિલ્પન ટાવરમાં 8 વર્ષ થયા છું. અને તમારું ગામ કયું, ક્યાંથી આવો છો? મારું ગામ જોડિયાબાદન પર કહેવાય. મૂળ અમારા બાપ દાદા વાડીઓમાં, અમારે પોતાને ઘરની વાડીઓ છે, એ વાડીઓમાં જે બકાલા પાકતા અને અમે વાડીઓમાં જે ઘૂંટા ખાતા, એ હું તમને રાજકોટને ખવડાવવા માટે પહોંચ્યો છું. આ પૂછું છું એનું કારણ એ છે કે લોકોને પાક્કે એવું ખબર પડે કે ભાઈ અહીંયા સૌથી જૂના કોણ અને તમે આવો છો ક્યાંથી. આ રીંગણું છે, આ ટમેટું છે, આ કોબી છે, આ દૂધી છે, દૂધી. આખું તપેલું ભરેલું હતું અને અત્યારે ક્વોન્ટિટી જુઓ તમે, 50 થી 60 કિલો ઘૂંટો પાર્સલ વયો ગયો છે. લગભગ છે ને મેજોરિટી અહીંયા જે કોઈ બી આવે છે ને એ પાર્સલ લેવા વધુ લોકો આવતા હોય છે. જે સ્પેશિયલ ચટણી છે એમની, જેને નાખવાથી જે આ તમારો ટેસ્ટ છે ને એ ઓર જોરદાર બની જાય છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને ઠંડી એકદમ જામી ગઈ છે. 1 મહિના પહેલાં એક્ઝેક્ટ આપણે એક રેસીપીનો વિડીયો મૂક્યો હતો. ફરી એકવાર હું એ જ જગ્યા ઉપર રેસીપી લઈને આવ્યો છું. જે લોકો નવા વ્યુઅર્સ હોય, જેને ખ્યાલ ન હોય, એને પરફેક્ટ માહિતી આપી દઉં. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની આ રેસીપી છે. ગામડામાં તેલ વગર, એક વઘાર કર્યા વિના પાણીની અંદર 30 થી 35 પ્રકારના શાકભાજી ફળ નાખીને આ રેસીપી તૈયાર કરવામાં આવે અને જેમાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. અને દેશી ચૂલાના જે બાજરાના રોટલા હોય એમાં ચોળીને આ ઘૂંટો ખાવાનો હોય છે. ઘણા લોકો 500 કિલો ઘૂંટો પી જાય છે. પરફેક્ટ માહિતી સ્કીપ કર્યા વિના જોજો, તમને બહુ મજા આવશે. અને વાત કરું આ ભાઈની, 9 વર્ષથી આ જગ્યાએ ઘૂંટાનું વેચાણ કરે છે અને આજુબાજુ તપાસ કરીને પૂછી લેજો. સ્પેશિયલ રોજ ભાઈ છે ને જોડિયાથી અહીંયા ઘૂંટો બનાવવા આવે છે અને સાંજના 6 વાગે ઘૂંટો મળે તમને. રાતના 8 સાડા 8 એમનું વેચાણ પૂરું થઈ જાય છે. 200 કિલો રેગ્યુલર ઘૂંટો બનાવે છે. એમની તપેલાની સાઇઝ જોશો ને બીજા સાથે કમ્પેર કરશો ને તો બી તમને આઈડિયા આવી જશે. અને રાજકોટમાં એમ કહીને ઘૂંટાનું વેચાણ જ સૌથી પહેલું ગોરધનભાઈએ શરૂ કર્યું છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે રેસીપી જોઈએ અને ગોરધનભાઈને મળીએ ને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. લોકેશન તમને કહી દઉં, રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર, સાધુ વાસવાણી સ્કૂલની બાજુમાં વર્ધમાન હાઇટ્સની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે. ચાલો શરૂ કરીએ. ગોરધનભાઈ, હા, પાણી આવી ગયું છે? હા, પાણી આવી ગયું. હવે લાંબો ટાઈમ પકાવવા માટે 4 કલાક 5 કલાક પકાવવા માટે થઈને બકાલું અંદર નાખવાનું છે. આ કેટલા લીટર પાણી હશે? આ પાણી રહ્યું એ અત્યારે 70 લીટર પાણી છે. અને આપણો ઘૂંટો કેટલા કિલો બનશે? આપનો ઘૂંટો ટોટલી 200 કિલો બનશે. ઓકે. હવે આમાં મીઠું કે કઈ ઉમેરવાનું છે? હા, મીઠું ઉમેરાઈ ગયું છે, મીઠું અંદર નખાઈ ગયું છે. હવે બધું બકાલું જ નાખવાનું છે. ઓકે, આની અંદર મીઠું નાખેલું છે. ચાલો શરૂ કરો તો. કેતા આ જાજો. બટેટા નાખી છે, આ દૂધી નાખી છે, બધા શાકભાજી જ છે. આ બધાય શાકભાજી બધા છે. વિટામિન મળી જાય આમાં. આ શું આ છે? કોબી છે, કોબી. કોબી. આ રીંગણ છે, ઓકે. આ ગીસોડા છે. આમાંથી 1-2 આઈટમ તમને નહીં ભાવતી હોય ને, એ ઘૂંટામાં કોઈને આઈડિયા નહીં આવે, બધું ખવાઈ જાય. હા ભાઈ, બધું એનું કારણ છે કે બધું ટોટલી બકાલાની ગ્રેવી બનશે. આ ગુવાર છે, ઓકે. આ વાલોર છે, આ પાલક છે, આ વટાણા છે, આ ફ્લાવર છે, ફ્લાવર. આ રતારું ગાજર છે, આ ટીંડોરા છે, આ મૂરાના પાન છે, આ લીલી ચોરી છે, આ લીલી ડુંગળી છે, આ મૂરા છે, આ લાલ ગાજર છે, આ કેળા છે, આ સફરજન છે. ફ્રૂટ બી આવી ગયા એમ ને? ફ્રૂટે આવી છે. આ લીલું લસણ છે, આ કાકડી છે, આ પપૈયું છે, આ રીંગણું છે, આ ટમેટું છે, આ કોબી છે, આ દૂધી છે, દૂધી. આ લાલ મરચું છે, લીલું જે લાલ મરચું આવે ને એ લાલ મરચું છે. હવે જોઈએ એમ નાખવાનું, તીખાશ જેટલી જોતી હોય ને એટલી. બરાબર. આ આદુ છે, આ સૂકું લસણ છે, આ સેવ છે.
પાણી ઉમેરવાનું કે હવે પાણીની જેટલી જરૂરિયાત હોય ને એટલું ઉમેરવાનું અને 200 કિલો ઘૂંટો બનાવવાનો અને ઉકાળવાનું જ છે ને હવે બધું? હવે ઉકાળવાનું છે 4 કલાક સુધી અમને 3.5-4 કલાક સુધી પકાવવાનું છે. ઓકે, પછી ધીરે ધીરે ટેસ્ટ કરતા કરતા પછી જે વધઘટ હોય એ નાખતું જવાનું. હા હા બરાબર ને? અને ગોરધનભાઈ, આપણે કેટલા વર્ષથી આ જગ્યા? આ 9મું વર્ષ ચાલે છે. આ અને તમારું ગામ કયું, ક્યાંથી આવો છો? મારું ગામ જોડિયાબાદ પર કહેવાય. મૂળ અમારા બાપ દાદા વાડીઓમાં, અમારે પોતાને ઘરની વાડીઓ છે, એ વાડીઓમાં જે બકાલા પાકતા અને અમે વાડીઓમાં જે ઘૂંટા ખાતા, એ હું તમને રાજકોટને ખવડાવવા માટે પહોંચ્યો છું. આ પૂછું છું એનું કારણ એ છે કે લોકોને પાક્યું ખબર પડે કે ભાઈ અહીંયા સૌથી જૂના કોણ અને તમે આવો છો ક્યાંથી. નકર શું ઘણા એમ કહેતા હોય કે ભાઈ જોડિયા ગામથી આવે છે અને જોડિયાથી બનાવે છે. આટલા વર્ષમાં સૌથી પહેલા કોને શરૂઆત કરી હતી? આટલા વર્ષમાં પહેલી જ ઘૂંટાની શરૂઆત મેં કરી હતી, હા, રાજ પેલેસ એપાર્ટમેન્ટની સામે. અને હવે હું અહીંયા સિલ્પન ટાવરમાં 8 વર્ષ થયા છું. અને રોજ કેટલા વાગે આવો? રોજ વહેલા આવી છીએ ટાઈમમાં, અને રાત્રે પછી 9-9:30 અમારો ઘૂંટો જ્યારે ફિનિશ થઈ જાય એટલે ખૂટી જાય ત્યારે અમે બંધ કરી દઈએ. એટલે પાછા ક્યાં જાવ? જોડિયા રહ્યો છો ને? હા, પાછા જોડિયા જાય. હા, જોડિયા સ્પેશિયલ આવો છો? હા, જોડિયાથી અપડાઉન કરીને અહીંયા બનાવી અને ખવડાવી છે ગામને. બરાબર, ઓકે. હવે એક સમાન આને પેલા મિક્સ કરવાનો છે ને? હા. હવે આમાં પાણી માગે છે તો પાણી નાખવું. ઓકે. નમક વાળું પાણી છે, એ પાણી નોખું કાઢેલું છે. એટલે આ ઉકાળેલું ગરમ પાણી જ છે ને? હા, ઉકાળેલું ગરમ પાણી છે. એમાં નમક નાખેલું છે? હા, નમક નાખેલું છે. જેમ જોતું જશે એમ હા, નાખતા જશે. એમ નાખે જશે. જો આ મશીન મૂકી દીધું છે, હવે આને ક્રશ કરવાનો છે સરસ રીતે, અને ઉપરથી હવે લીંબુ નાખવાનું બાકી છે, ચટણી સ્વાદ અનુસાર. ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે. ચટણી એટલે લાલ મરચાની ચટણી. લાલ મરચાની ચટણી અને મગફળીના ભૂકો. ઓકે, ચાલો નાખી દો. ઘૂંટો ઓલમોસ્ટ પાકી ગયો છે, પણ આજે તમે બાફેલું જે શાકભાજી જોવો છો ને એ એકદમ ક્રશ થઈ જશે આ મોટરથી. એટલે આપણો ઘૂંટો રેડી હે ને ગોરધનભાઈ? હા, રેડી હો. જો અહીંયા ટેબલ ઉપર ઓલમોસ્ટ બધું જમવાનું આવી ગયું છે. એ પહેલાં તમને નજીકથી બતાવું કે પાર્સલ એ લોકોને કેટલા જાય છે. અત્યારે બધા કસ્ટમર જ ઊભા છે, અને ઓલું જરાક ભાઈ ખોલીને બતાવો ને. જો એ પાર્સલ જ કરે છે. ક્વોન્ટિટી તમે જુઓ, આખું તપેલું ભરેલું હતું અને અત્યારે ક્વોન્ટિટી જુઓ તમે. અત્યારે ઓલરેડી 50થી 60 કિલો ઘૂંટો પાર્સલ વયો ગયો છે. આ જ્યાં સુધી બધા કસ્ટમર હતા અને મેં કીધું આ ટેસ્ટિંગ કરું ને, એ સીન લેવામાં 50થી 60 કિલો ઘૂંટો વેચાણ થઈ ગયો છે. જેમ મેં આગળ વાત કરી હતી કે 8, 8:30 સુધી જ અવેલેબલ હોય છે. હવે ફટાફટ ટેસ્ટ કરીએ. આવી જાઓ ભાઈ. ગોરધનભાઈ, ભાવ અનલિમિટેડનો 150 રૂપિયા અનલિમિટેડ. એમાં શું શું આવશે? એમાં ઘૂંટો, રોટલો, છાશ, સલાડ, પાપડ, બ્રેડ અને અમારી ચટણી. જેટલું જમા એટલું જમો, અને 150 રૂપિયા પર ડીશ આપો. ખાલી પાર્સલ લઈ જવું હોય તો કિલો ઘૂંટાના 140 રૂપિયા અને રોટલાના 25 રૂપિયા. એ ગામડિયા ચૂલાના ભઠ્ઠાના રોટલા હોય એટલે એના 25 રૂપિયા. થેન્ક યુ. અહીંયા છે ને સાહેબ, એવા લોકો આવે છે કે આ ઘૂંટો છે ને 500 કિલો તો આરામથી પી જાય. જે શોખીન હોય ને એ લોકો. આ છે રોટલો, જેને આપણે ચોળી લેશું. આ ભાઈ બધી કાઠિયાવાડની મોજ છે. આ બધો સલાડ છે, ડુંગળી, કાકડી, બાકી ગોળ ને એવું કાંઈ જોતું હોય મીઠું તો એ બધું અહીંયા અવેલેબલ છે. હવે આની અંદર આ ઘૂંટો ઉમેરવાનો છે. આહા, લગભગ છે ને મેજોરિટી અહીંયા જે કોઈ બી આવે છે ને એ પાર્સલ લેવા વધુ લોકો આવતા હોય છે. ટેબલ ઉપર અહીંયા નિરાતે બેસીને જમવાવાળા ઓછા લોકો આવતા હોય છે. તમને જે અનુકૂળ થતું હોય એ રીતના તમે કરી શકો છો.
પહેલાં તો છે ને બધા શાકભાજીની જે ફ્લેવર આમાં ઉમેરેલી છે મિક્સ તમને ટેસ્ટ આવતો હોય, પણ સાથે જે મેં તમને આગળ બી વાત કરી હતી કે એની અંદર લાલ મરચાંની ચટણી છે, લીંબુ છે, લસણ છે, ડુંગળી છે, આ બધું પીસીને આમાં ઉમેરવામાં આવતું હોય એટલે ફ્લેવર બધી આવી જાય. પણ એક હિડન એમનું એક ફૂડ છે એ છે આ ચટણી, જે સ્પેશિયલ ચટણી છે એમની, જેને નાખવાથી જે આ તમારો ટેસ્ટ છે ને એ ઓર જોરદાર બની જાય છે. આની અંદર લાલ મરચાં, લસણ, ખટમીઠો ટેસ્ટ આવતો હોય છે ચટણીમાં. અને તમે પાર્સલ લેવા આવો ને તો બી તમને એ લોકો પાર્સલમાં આપે છે સાથે ચટણી. લાલ મરચાંની ચટણીનો જે આમાં ઉમેરો થાય છે ને રીતસર છે ને ફ્લેવરનો એમ કહે ને 50% ફ્લેવર ચેન્જ થઈ જાય છે. એ ચટણી તીખી નથી એટલે જે લોકો ખાવાના શોખીન હોય જરાય મૂંઝાતા નહીં. તીખાશ નથી એની અંદર, બસ બધી પ્રકારના અલગ અલગ ટેસ્ટ આવે છે. સાથે છાશ આ ગામડાની હો, આહા ફૂલ ખાટો ટેસ્ટ આવે છે મસ્ત. જે આ ફ્લેવર તમને કદાચ છે ને પૈસા દેતા રાજકોટમાં ન મળે છાશમાંય. બધું કેમ કે ગામડાનું જ આવે છે, રોટલો કયો, છાશ કયો, ઘૂંટો અહીંયા આવીને બનાવે છે. અને ગામડાના વાડીના જે આ શાકભાજી હોય છે આગળ ખાવાની મજા લઉં છું. જનરલી આપણે આની પહેલાં બી ઘણીવાર કીધેલું છે કે સાધુ વાસવાણી રોડ ઉપર વર્ધમાન હાઇટ્સની સામે આ જગ્યા આવેલી છે. તમને લોકોને ખરેખર ઘૂંટો હજી સુધી જો ટ્રાય ન કર્યો હોય તો હું એમ કહીશ એકવાર જરૂરથી આ શિયાળામાં લાહવો લેવા જેવો છે. અને જે એકવાર ટ્રાય કરશે ને એ ખરેખર બીજી વાર રિપીટ થશે જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો આ માહિતીને પ્લીઝ વધુમાં વધુ લોકો સુધી શેર કરો. ફાસ્ટ ફૂડને આવું બધું તો આપણે ખાતા પીતા રહેતા હોઈએ છીએ, પણ જે શિયાળામાં આવી ખાવા પીવાની જે સારી સારી આપણી ટ્રેડિશનલ ફૂડ છે એને વધારે એક્સપ્લોર કરવું જોઈએ. બીજા લોકો સુધી શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.